હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસમાં પાઠ નંબર 4 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સરસ મજાનું સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ચોથું ચેપ્ટર છે કેરીઓ બારે માસ। ખાલી જગ્યા પૂરો। ગાંઠિયા પ્રવાસ દરમિયાન 2-3 દિવસ સુધી ખાઈ શકાય છે। ખાવાની સામગ્રીના પેકેટ પર લખેલી વિગત અંતિમ તારીખ જે આપણા સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે। બેકરીમાંથી ખરીદેલ ટોસ્ટ 3-4 દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય તે ખાદ્ય સામગ્રી છે। દાદીએ બનાવેલ અથાણું 1 મહિના સુધી ઉપયોગમાં લઈ શકાશે। શાકભાજીની દુકાનમાં સૂકી ડુંગળી પર પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી। ચલો વિદ્યાર્થી મિત્રોને એક પ્રશ્ન હોય છે, સર પ્રશ્ન જવાબ સહિત પાઠની સમજૂતી અમારે જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 ના દરેક વિષયના વિડિયો લેક્ચર તમને ફ્રીમાં મળવાના છે, જે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરો તો 3 થી 12 ધોરણ સુધીના વિડિયો, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા સ્વાધ્યાયન પોથી, જુદા જુદા જિલ્લાના પેપરો, આ બધું જો ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને કહેવાનું કે ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી દે। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠ વાઇઝ વિડીયો નિહાળી શકશો। ચાલો સાચો વિકલ્પ, નીચેની કઈ ખાદ્ય વસ્તુને ખિસ્સામાં રાખી હરતા ફરતા ખાઈ શકાશે? સિંગ ચણા। મને સાચવવા સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે છે લસણ। કઈ વસ્તુને લાંબા સમય સુધી સાચવીને રાખવા માટે તડકામાં સૂકવીને બનાવવામાં આવે છે? પાપડ। નીચેનામાંથી કઈ વસ્તુનો સલાડ તરીકે ઉપયોગ થાય છે? ગાજર। કઈ ખાદ્ય સામગ્રી બેકરીમાં બનતી નથી? સમોસા। ખોટો શબ્દ ચેકી નાખો। દાદીએ બનાવેલું ખીર હું 1 દિવસ સુધી ખાઈ શકીશ। કોકિલાબહેન પોતે બનાવેલા કેરીના છુંદાને વધુ સમય સુધી સાચવવા માટે કાચની બરણીમાં રાખશે। બજારમાંથી ખરીદેલ દૂધના પાઉચ પર પેસ્ચ્યુરાઇઝ લખેલું હશે જે સાચવવાની પ્રક્રિયા છે। મમ્મી રાંધણ છટના બનાવેલ વાનગીઓને ઠંડી પાડી પેક કરી બીજા દિવસે જમવા માટે આપશે। કેરીની ગોટલીને તડકામાં રાખીને સાચવવામાં આવે છે। ચલો અહીં ખાદ્ય સામગ્રીની જાળવણીની રીત અને ખાદ્ય સામગ્રી: તડકામાં સૂકવીને મરચા, પાપડ, બટાટાની વેફર્સ, કાચરી, ગરમ કરીને ઉકાળીને દૂધ, ઠંડક કે ફ્રીજમાં રાખીને શાકભાજી, ફળો, રાંધેલો ખોરાક, દૂધ, દહીં, માખણ, ચીઝ, પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, મેથી, લીલા ધાણા ભીના કપડામાં રાખી શકાય। ઘરના ખુલ્લામાં કંતાન પાથરીને સૂકા મરચા, કેરીની ગોટલી, ડુંગળી, બટાકા, લસણ કાગળ કે પેપરમાં વીંટાળીને, બ્રેડ, ફળો, મરી મસાલા, રેતમાં રાખીને અનાજ, કઠોળ, પ્લાસ્ટિકની બેગ કે ડબ્બામાં રાખી સૂકો મેવો, બિસ્કિટ, વેફર। ખોટા જવાબ ફરતે ગોળ કરો। કેરીમાંથી બનાવેલી વાનગી: ગુલકંદ, બરાબર, આ બધું બનાવી શકાય। દૂધમાંથી બનાવેલી વાનગી: ખોટા જવાબ પરતે જો આપણે કરવાનું, બરાબર, તમારે લાલને ધ્યાનમાં લેવાનું છે। ઘઉંના લોટમાંથી બનાવેલી વાનગી, તો ઘઉંના લોટમાંથી ભાજી નહીં આવે, બરાબર ને? ઓકે। ફળમાંથી બનાવેલી વાનગી: ફ્રૂટ્સ, ખીર અને અથાણું। શાકભાજીમાંથી બનાવેલી વાનગી: ઓળો, ભડથું, ઊંધિયું, કચુંબર, કોફી। લાલ કલર કરેલો છે ને એ તમારે ધ્યાનમાં લેવાનું છે। ઓકે, ચાલો વિચારીને લખો। જો દૂધને જલ્દી બગડતું અટકાવવું હોય તો ગરમ કરવું, ફ્રીજમાં રાખીને। જો આઈસ્ક્રીમનો ઓગળતો બચાવ હોય તો ફ્રીઝરમાં સાચવવો જોઈએ। જો વીતી ગયેલી મુદત એક્સપાયરી ડેટ વાળો ખોરાક ખાશો તો બીમાર પડશો। જો ખોરાકને 2-3 દિવસ ખુલ્લામાં રાખવા પડી રહે તો ખરાબ થઈ જશે। જો વાસી ખોરાક ખાઈએ તો બીમાર પડી શકાય। પ્રશ્નનો જવાબ આપો। તમારા ઘરે બનતી રસોઈમાંથી કઈ વાનગી બીજા દિવસે ખાવા લાયક નથી હોતી? શાક, દાળ, ભાત, પીઝા, બટેટા, પૌવા વગેરે। બીજા દિવસે બગડેલી વાનગી શામાંથી બનેલી હતી? અનાજ, કઠોળ, શાકભાજી જેવા પદાર્થોમાંથી। વાનગી બગડેલી છે તે કેવી રીતે જાણી શકાય? તેમના સ્વાદ અને ગંધમાં પરિવર્તન આવે છે અથવા રંગ બદલે છે તેને આધારે। વાસી ખોરાક ખાવાથી શું થાય? વાસી ખોરાક ખાવાથી બીમાર એટલે કે ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે। ભોજનનો બગાડ ન થાય તે માટે શું કાળજી રાખશું? જરૂર પૂરતો જ ખોરાક બનાવીશું, વધેલો ખોરાક જરૂરિયાતમંદ માણસને આપી દઈશું। આગળ વર્ગીકરણ કરવાનું: 1 દિવસ સુધી ખાઈ શકાય: છુંદો, બટાકા પૌવા, દૂધ, ઢોસા, રોટલી, દાળ ભાત, જ્યુસ, સેવ, ખીચડી, પૂરી, બટાકાનું શાક, દાળ, ઢોકળી, પાણીપુરી, વડા વગેરે।
આગળ 2-3 દિવસ ગુલકંદ, અથાણું, ચેવડો, કેળા, વેફર, પાપડ, ધાણી, મમરા, સુખડી, ચટણી વગેરે. માગ્યા મુજબ લખો તમને ભાવતા ભોજનની યાદી બનાવો. ખમણ, ગાંઠિયા અને ભજીયા, ગુલાબજાંબુ, પાઉંભાજી, પેંડા. ઉપરની યાદીમાં જ ભોજન સામગ્રીને જલ્દી બગડી જતું હોય તેવા ક્રમ પ્રમાણે ગોઠવો. ભજીયા, પાઉંભાજી, ખમણ, ગુલાબજાંબુ, પેંડા અને ગાંઠિયા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.